નમસ્કાર મિત્રો, આજના ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એવા વિષય પર વાત કરીશું જે સીધો લોકોના જીવ બચાવવા સાથે જોડાયેલો છે. રોડ સાઇડ ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર અને ઇમરજન્સી પ્રોટોકોલ્સ. આ માત્ર ટ્રાન્સપોર્ટ કંડક્ટર્સ માટે જ નહીં પણ આપણા સૌ માટે ખૂબ જ કામની માહિતી છે. તો ચાલો કોઈ પણ વિલંબ વિના શરૂઆત કરીએ અને એકદમ સચોટ રીતે સમજીએ કે કટોકટીના સમયે લેવાયેલા સાચા પગલાં કેવી રીતે કોઈનો અમૂલ્ય જીવ બચાવી શકે છે. તો આજની આપણી ચર્ચા મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાયેલી છે. પહેલું, કંડક્ટરની ઇમરજન્સી ભૂમિકા. બીજું, ઘા અને રક્તસ્રાવનું વ્યવસ્થાપન. અને ત્રીજું, કૃત્રિમ શ્વાસોચ્છ્વાસની પદ્ધતિઓ. બસ આ જ આપણો આજનો રોડમેપ રહેશે. ચાલો સીધા આપણા પહેલા વિભાગ તરફ આગળ વધીએ, કંડક્ટરની ઇમરજન્સી ભૂમિકા, જેમાં આપણે કાનૂની ફરજો અને કેટલાક મૂળભૂત ખ્યાલો સમજીશું. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે. પ્રાથમિક સારવાર જાણવી એ કોઈ વિકલ્પ નથી કે માત્ર એક સારો વિચાર નથી. ટ્રાન્સપોર્ટ પ્રોફેશનલ્સ માટે તે કડક કાનૂની આવશ્યકતા છે. ગુજરાત મોટર વ્હીકલ એક્ટ 1989ના ભાગ 3 કલમ 30 મુજબ સ્પષ્ટ કાનૂની જોગવાઈ છે કે કોઈપણ ટ્રાન્સપોર્ટ કંડક્ટર પાસે અકસ્માત સમયે મુસાફરોને મદદ કરવા માટે માન્ય ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોવું જોઈએ. એટલે કે કંડક્ટરે સત્તાવાર રીતે પ્રશિક્ષિત હોવું ફરજિયાત છે. હવે ધારો કે કમનસીબે કોઈ અકસ્માત સર્જાય છે અને કોઈ વ્યક્તિ બેભાન થઈ જાય છે, તો આવા સમયે ગભરાયા વગર આ ચોક્કસ પ્રોટોકોલ ફોલો કરવાનો હોય છે. સ્ટેપ 1, સૌથી પહેલાં પીડિતના કપડાં તરત જ ઢીલા કરી દો. સ્ટેપ 2, આજુબાજુ જમા થયેલી ભીડને દૂર કરો, જેથી દર્દીને પૂરતી અને તાજી હવા મળી શકે. સ્ટેપ 3, બિલકુલ મોડું કર્યા વિના 108 ઇમરજન્સી સેવાને કોલ કરો. અને છેલ્લે સ્ટેપ 4, દર્દીના ધબકારા તપાસો. જો ધબકારા ધીમા હોય અથવા બંધ પડી ગયા હોય તો તરત જ CPR શરૂ કરો. શાંતિથી લેવાયેલા આ સ્ટેપ બાય સ્ટેપ પગલાં ખરેખર જીવન બચાવી શકે છે. આપણા સમાજમાં એક બહુ મોટી ગેરસમજ છે, ખરું ને? અકસ્માત થાય એટલે લોકોને લાગે કે સૌથી પહેલાં તો પોલીસને બોલાવવી પડશે અથવા પોલીસ સ્ટેશન જવું પડશે. પણ ના, પ્રાથમિકતાનો નિયમ એકદમ સ્પષ્ટ છે. હંમેશા સૌથી પહેલાં તબીબી મદદ પૂરી પાડો અને 108ને બોલાવો. પોલીસને રિપોર્ટ તો 24 કલાકની અંદર પણ કરી શકાય છે. અને હા, ઈજાગ્રસ્ત વ્યક્તિને ક્યારે એકલો કે નિરાધાર ન છોડવો જોઈએ. આપણી સૌથી પહેલી અને પવિત્ર ફરજ એ ઘાયલ વ્યક્તિ પ્રત્યે છે. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ આવે છે કે આ ગોલ્ડન અવર ખરેખર છે શું? મોટર વ્હીકલ એક્ટની કલમ 212A મુજબ કોઈ પણ આઘાતજનક ઈજા પછીની પ્રથમ 60 મિનિટનો જે સમયગાળો છે તેને ગોલ્ડન અવર કહેવાય છે. આ એ નિર્ણાયક 60 મિનિટ છે જેમાં જો પીડિતને તાત્કાલિક મેડિકલ ટ્રીટમેન્ટ મળી જાય તો તેનો જીવ બચવાની શક્યતા સૌથી વધુ હોય છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો અહીં એક સેકન્ડ કિંમતી છે. હવે જરા આ આંકડા પર નજર કરો. 5,000 રૂપિયા. આ કોઈ દંડની રકમ નથી, પણ ખરેખર આ એક બહુ જ પ્રોત્સાહક બાબત છે. સરકાર દ્વારા કોઈનો અમૂલ્ય જીવ બચાવવા બદલ પ્રોત્સાહન રૂપે અપાતો આ એક નાણાકીય પુરસ્કાર છે. ચાલો સમજીએ કે આ સ્કીમ શું છે અને તે કેવી રીતે કામ કરે છે. આ યોજનાને ગુડ સમરિટન એવોર્ડ કહેવામાં આવે છે. કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની આ એક ખૂબ જ શાનદાર પહેલ છે. હવે થાય છે એવું કે જો રસ્તે જતો કોઈ પણ માણસ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા પીડિતને પેલા ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરે તો તેને આ એવોર્ડથી સન્માનિત કરાય છે. આ અંતર્ગત દરેક ઘટના દીઠ 5,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર મળે છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે એક જ વ્યક્તિને વર્ષમાં 5 વખત સુધી આ સન્માન મળી શકે છે. આનો મુખ્ય હેતુ એ જ છે કે મદદ કરનારને કાનૂની રક્ષણ પણ મળે અને લોકો એકબીજાની મદદ કરવા નિર્ભય બનીને આગળ આવે. ચાલો હવે આપણે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, ઘા અને રક્તસ્રાવનું વ્યવસ્થાપન અને તેમાં અપાતી તાત્કાલિક સારવારના પ્રોટોકોલ્સ. ગ્રાઉન્ડ લેવલ પર ઘાની પ્રાથમિક સારવાર કરવા માટે અમુક બેઝિક મેડિકલ વસ્તુઓ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. ઉદાહરણ તરીકે, પ્રાથમિક પ્રવાહી એન્ટિસેપ્ટિક તરીકે ટિંચર આયોડિનનો ઉપયોગ થાય છે. જ્યારે નાની કે મોટી ઈજાઓ માટે ટિંચર બેન્ઝોઇન પણ વાપરી શકાય છે, જે ખૂબ જ અસરકારક પરિણામ આપે છે. આ ઉપરાંત લોહી ક્યાંથી નીકળી રહ્યું છે તે ઓળખવું પણ એટલું જ અગત્યનું છે. તમને જણાવી દઉં કે ધમનીઓ હંમેશા શુદ્ધ અને લાલ રંગનું લોહી વહન કરે છે, જેમાં માત્ર ફુફ્ફુસ ધમની જ એક અપવાદ છે. આ શુદ્ધ લાલ રંગ જોઈને આપણે તરત જ અંદાજ લગાવી શકીએ છીએ કે ઈજા કઈ નસમાં છે અને તે કેટલી ગંભીર છે. હવે ક્યારેક એવું બને કે રક્તસ્રાવ ખૂબ જ વધારે હોય અને સામાન્ય પાટાથી તે અટકતો ન હોય.
ત્યારે એક ખાસ પદ્ધતિ કામમાં લેવાય છે જેને ટૂર્નિકેટ કહેવાય છે. ટૂર્નિકેટ એટલે એકદમ ચુસ્ત પટ્ટા જેવું સાધન જેને લોહી વહેતા ગંભીર ઘાની બરાબર ઉપર મજબૂતાઈથી બાંધવામાં આવે છે. આનાથી થાય છે એવું કે લોહીનો પ્રવાહ મર્યાદિત થઈ જાય છે અને દર્દીના શરીરમાંથી જીવલેણ રીતે લોહી વહી જતું અટકે છે. મેસિવ બ્લીડિંગ એટલે કે અતિશય રક્તસ્રાવના કિસ્સામાં આ ખરેખર એક ગેમ ચેન્જર અને અત્યંત નિર્ણાયક ટૂલ છે. અને આ નિયમ પાછળનું વિજ્ઞાન ખરેખર સમજવા જેવું છે. જો પગ પર ઘા વાગ્યો હોય અને અતિશય લોહી વહેતું હોય તો પીડિતને આરામથી સુવડાવી દો અને તેના ઈજાગ્રસ્ત પગને ઓશિકા કે ગાદીની મદદથી હૃદયના સ્તર કરતાં ઊંચો રાખો. આની પાછળનું ભૌતિકશાસ્ત્ર એકદમ સિમ્પલ છે. જ્યારે પગ હૃદયથી ઉપર હોય ત્યારે ગુરુત્વાકર્ષણના કારણે લોહીનો પ્રવાહ ધીમો પડી જાય છે અને રક્તસ્રાવ નોંધપાત્ર રીતે ઘટી જાય છે. છે ને એકદમ સરળ પણ અત્યંત અસરકારક પદ્ધતિ. અને હવે આપણે અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ વિભાગ તરફ જઈએ છીએ. વિભાગ 3 કૃત્રિમ શ્વાસોચ્છ્વાસની પદ્ધતિઓ અને જીવન રક્ષક તકનીકો. જ્યારે કોઈ પીડિત આઘાતના કારણે સંપૂર્ણપણે શ્વાસ લેવાનું બંધ કરી દે ત્યારે સ્થિતિ બહુ ગંભીર બની જાય છે. અહીં બે મુખ્ય પદ્ધતિઓ વચ્ચેનો તફાવત બરાબર સમજી લઈએ. શેફરની પદ્ધતિ અને સિલ્વેસ્ટરની પદ્ધતિ. આ બંનેમાં સૌથી મોટો તફાવત દર્દીની શારીરિક સ્થિતિનો છે. શેફરની પદ્ધતિમાં દર્દીને ઊંધો એટલે કે પેટ પર સોડાવવામાં આવે છે, જ્યારે સિલ્વેસ્ટરની પદ્ધતિમાં દર્દીને ચત્તો એટલે કે પીઠ પર સોડાવવામાં આવે છે. શેફર મેથડનો મુખ્ય ઉપયોગ શ્વાસનળી સાફ કરવા અને પીઠ પર દબાણ આપવા માટે થાય છે, જેમાં દર સાયકલમાં 2 સેકન્ડ માટે દબાણ અપાય છે. સામે પક્ષે સિલ્વેસ્ટર પદ્ધતિ છાતીના વિસ્તરણ પર કામ કરે છે અને તેમાં હાથની લયબદ્ધ હિલચાલ સામેલ હોય છે. ચાલો શેફરની પદ્ધતિના નિયમોમાં થોડું ઊંડાણપૂર્વક જઈએ. આ ચોક્કસ આંકડાકીય પ્રોટોકોલ બરાબર મગજમાં ફિટ કરી લેવા જેવો છે. પહેલાં તો દર્દીને સંપૂર્ણપણે ઊંધો સુવડાવવો ફરજિયાત છે. ત્યારબાદ બચાવ કરનારે દર્દીની પીઠના નીચેના ભાગ પર એક લયબદ્ધ દબાણ આપવાનું હોય છે. ખાસ યાદ રહે, આ દબાણ દરેક સાયકલમાં બરાબર 2 સેકન્ડ માટે જ આપવાનું હોય છે. અને સૌથી રસપ્રદ આંકડો એ છે કે 1 મિનિટમાં 15થી 16 કૃત્રિમ શ્વાસ આપવાનો દર જાળવવો જરૂરી છે. આવું શા માટે? કારણ કે સામાન્ય રીતે આરામની સ્થિતિમાં એક સ્વસ્થ માણસનો શ્વાસોશ્વાસનો દર પણ પ્રતિ મિનિટ 15થી 16નો જ હોય છે. એટલે કે આ પદ્ધતિ એકદમ કુદરતી શ્વાસની જ નકલ કરે છે. હવે આ બાબત જાણવી અત્યંત નિર્ણાયક છે. શેફરની પદ્ધતિ નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓ માટે સખત રીતે પ્રતિબંધિત છે. જો આમાં ધ્યાન ન રખાય તો જીવલેણ સાબિત થઈ શકે છે. કારણ કે આ પદ્ધતિમાં પેટના ભાગ પર સીધું દબાણ આવે છે, જે તેમના માટે અત્યંત જોખમી છે અને તેનાથી શારીરિક રીતે વધુ નુકસાન પહોંચી શકે છે. તેથી આ ચોક્કસ કિસ્સાઓમાં શેફર પદ્ધતિને સંપૂર્ણપણે ટાળવી જોઈએ. તો ગોલ્ડન અવર અને પ્રાથમિક સારવારના આ તમામ નિર્ણાયક પ્રોટોકોલ્સને જાણ્યા પછી અહીં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. જ્યારે કોઈના જીવન માટે ખરેખર કાઉન્ટડાઉન શરૂ થાય ત્યારે શું આપણો સમાજ આગળ આવીને કોઈનો જીવ બચાવવા માટે પૂરી રીતે તૈયાર છે? આ બધી માહિતી માત્ર કોઈ પરીક્ષા પાસ કરવા પૂરતી સીમિત નથી રાખવાની. આ એવું વ્યવહારુ જ્ઞાન છે જે વાસ્તવિક જીવનમાં કટોકટીની પળોમાં એક બહુ જ મોટો ફરક લાવી શકે છે. આ જ્ઞાનને હંમેશા યાદ રાખો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે કોઈ ખચકાટ વિના તેનો ઉપયોગ કરો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.